જ્યારે આ રૂટ કોઝ છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની થિયરી છે 1997માં ડૉક્ટર જેરાલ્ડ રેવને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં આપેલી. ત્યારથી ડાયાબિટીકને ટ્રીટ કરવાનો આખો આસ્પેક્ટ જ ચેન્જ થઈ ગયો. અમુક રિસર્ચ થતું હોય છે, થોડોક સમય લાગે. 1997માં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની થિયરી આપી ડૉક્ટર જેરાલ્ડ રેવને, થોડોક સમય લાગ્યો, પણ અત્યારે આજની તારીખે બધાને નોલેજમાં દિવસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે એ કોઈ મેજરમેન્ટ કે હાઉ ડઝ ધ પેશન્ટ નો કે આ રિવર્સ થઈ રહ્યું છે? 20 જલેબી ખવડાવી દઈએ છીએ. That's what he said કે 20 હા. જલેબી ત્યારે તમે નહોતા, ત્યારે હમણાં જ અચ્છા. આવ્યા તમે. એટલે એના અમે પ્રોટોકોલ કરેલા છે. 5 પ્રોટોકોલ છે, શોર્ટમાં કહી દઉં તમને. ઓકે. ફર્સ્ટ અમારી સાથે જોડાય છે, હમ. એટલે એ ફર્સ્ટ સ્ટેજમાં હોય છે. એટલે ફર્સ્ટ સ્ટેજમાં હોય છે, ટાઈપ 2 માં મેડિસિન લેતા હોય છતાં પણ સુગર કંટ્રોલમાં ના હોય. હમ. તો પહેલો સ્ટેજ અમે એ કરીએ, સુગર કંટ્રોલમાં લાવી દઈએ. પછી સુગર કંટ્રોલમાં એટલે બીજા સ્ટેજમાં આવે છે. એટલે બીજા સ્ટેજની અંદર જે મેડિકેશન ચાલતી હોય છે એ ઓછી કરાવીએ છીએ અને બંધ કરાવીએ. અચ્છા. થર્ડ સ્ટેજની અંદર HbA1c એટલે 3 મહિનાનો એવરેજ રિપોર્ટ છે એ નોર્મલ લાગે છે 5.7. હમ. ચોથા સ્ટેજની અંદર GTT ક્લિયર કરાવીએ છીએ, એટલે ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ. હમ. એટલે 75 ગ્રામ રો ગ્લુકોઝ આપીએ છીએ અથવા તો 20 જેટલી જલેબી ખવડાવીએ છીએ. છતાં પણ એને કલાક પછી, 1.5 કલાક, 2 કલાક પછી એનો સુગર માપીએ તો એ 140 થી નીચે હોય અને GTT અને બોડીની અંદર ગ્લુકોઝ ટોલરન્ટ થવા માંડે. એટલે પાંચમા સ્ટેજમાં જેના સાઇડ ઇફેક્ટ થાય છે, કોમ્પ્લિકેશન, એ કોમ્પ્લિકેશનો બી દિવસ કરે. આ વર્ષ દિવસનો આખો પ્રોગ્રામ છે. You start મિલ્ક અને મિલ્ક ડેરિવેટેડ પ્રોડક્ટ, દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ, એટલે આપણી બેકરી પ્રોડક્ટ એ ખાવાથી થાય છે. નવાન એટલે રિફાઇન્ડ. આપણે જમીનમાં ઉગાડીએ છીએ, બાજરો ઉગાડીએ છીએ, ઘઉં ઉગાડીએ છીએ. જ્યારે ઘઉંનો આપણે લોટ બનાવીએ છીએ, બરોબર, એના બી આપણે રિફાઇન કરીએ છીએ, એટલે એ નવું થઈ જાય. ઇન્ક્લુડિંગ રિફાઇન્ડ ઓઇલ? હા, રિફાઇન્ડ ઓઇલ. એટલે રિફાઇન્ડ કરે છે એટલે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે 90-95 જેટલો થઈ ગયો. એટલે 95% એટલે સુગર જ છે. આપણે મેંદો ખાઈએ છીએ એવું ભલે ન માનવાનું, એમ જ માનવાનું કે આપણે ખાંડ જ ખાઈએ છીએ. ને આપણા બોડીની અંદર આ 4 ખાવાથી મેં તમને કીધા 2 એક્સરસાઇઝથી હોય છે. એક સ્ટેગ્નેન્ટેડ લિમ્ફ, આપણું હાર્ટ જ્યારે પંપ કરે છે 100% બ્લડ નીકળે છે ને, એ 100% પાછું નથી આવતું. 2-3% આપણી લિમ્ફેટિક જે ગ્રેન છે આપણી ત્યાં અટવાઈ જાય છે. એને હિસાબે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. અને એક આસ્યા સુખમ જે કીધું છે કે કોઈ એક્સરસાઇઝ નહીં કરવું, શાંતિથી બેસી રહેવું, તો એના મસલ્સ જે ને એ વીકનેસ હોય છે. મસલ વીકનેસના કારણે બી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. અને 7મું જે છે એ સ્ટ્રેસ લેવાથી, ચિંતા કરવાથી, અત્યારે હરી વરી અને કરી, બરોબર, 3માં છે એટલે એના હિસાબે ટેન્શન આવે છે. ત્યારે કોર્ટિકોસ્ટેરોઇડ એક હોર્મોન ઉત્પન્ન થાય છે. એ હોર્મોનના કારણે બી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થાય છે, એટલે બી ટાઈપ 2 ડાયાબિટીક થઈ શકે. સર વોટ ઇઝ હરી કરી? હરી બીન્સ જલ્દી. અત્યારે ફટાફટ 2 મિનિટમાં પહોંચી જવું કે કામ ફટાફટ આપણે ફિનિશ કરવાનું. હરી વરી ટેન્શન અને કરી તો આપણે જે કંઈ ખાઈએ છીએ માર્કેટમાં ફાસ્ટ ફૂડ. હરી વરી અને કરી. સારું वो हरी हिंदी में लगा हरी हरी नोट हरी टू गेट हरी हरी આહાર, વિહાર અને ઔષધ. આહાર એટલે શું ડાયટ તમારે લેવાનો, શું નહીં લેવાનો, તમારી લાઈફસ્ટાઈલ આખી અમે મોનિટર કરીએ છીએ. સવારે કેટલા વાગે ઉઠો, રાત્રે કેટલા વાગે ઊંઘો છો, અને ઇન બિટવીન તમે જે વસ્તુ કરો છો એ બધું તમે નોટ કરી દે. એમાંથી તમારી લાઈફસ્ટાઈલમાં કંઈ પેલી વસ્તુ હોય છે તો એ અમે ચેન્જ કરાવી છે ફૂડની અંદર, કે આની જગ્યાએ આ જમજો તમે. એ રીતે એક્સરસાઇઝ થોડી ઘણી બતાવી છે. અમુક એક અમે સર્વિસમાંથી અમારે એક્સરસાઇઝનો ટાઈમ નથી મળતો, તો સિમ્પલેસ્ટ એક્સરસાઇઝ બી કહીએ છીએ કે કોઈ વાંધો નહીં, ખાલી 10 મિનિટ કાઢો તમારા આખા 24 અવર્સમાં. ઓફિસે તમે જાઓ છો, ટિફિન લો છો, ટિફિન ખાઈને પછી 1.5-2 કલાક પછી ખાલી તમારા ઓફિસના જે પગથિયા છે એ 15 થી 20 મિનિટ સુધી ચડ ઉતર કરવાના, બરોબર. જેની પાસે ટાઈમ નથી હોતો એની પાસે, જેની પાસે ટાઈમ હોય છે એને અલગ અલગ જાતની એક્સરસાઇઝ અમે બતાવીએ છીએ. અને ઔષધ એટલે જે અમે રિસર્ચ કરેલું છે, અને જે આ અમારી જે એન્ટીબીટીસ જે પ્રોડક્ટ છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં કામ કરે છે. એટલે ઇન્સ્યુલિનને સેન્સિટિવ કરે છે. અત્યારે તમે જે જોશો ને, અત્યારે મેડિસિન જેટલી બી આવે છે, હું કોઈ પેથીનો વિરોધ નથી કરતો, પણ એનો મોડ ઓફ એક્શન જોવા જઈએ ને, તો મોડ ઓફ એક્શન્સમાં તમે જોશો કાં ઇન્સ્યુલિન વધુ પેદા કરવા વાળી દવા છે. હકીકતે ટાઈપ 2 ની અંદર ઇન્સ્યુલિન બની રહ્યું છે અને વધુ બની રહ્યું છે. તો આની અંદર આપણે શું કામ વધુ દવા ઇન્સ્યુલિન પેદા કરવાની દવા લેવાની હોય? ઇન્સ્યુલિન રૂટ કોઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે ને, તો આપણે ટ્રીટમેન્ટ કેની હોવી જોઈએ? ડાઉન કરવા, રેઝિસ્ટન્સ ઓછું કરવાની હોય ને, કે સેન્સિટિવ કરવાની. રાઈટ? અત્યારે શું મેડિસિન આવે છે?
ઇન્સ્યુલિન વધુ પેદા કરો, કાં પછી જે કંઈ આપણે જમ્યા છીએ એનું ડાયજેશન થાય ને મેટાબોલિઝમ થાય ને પછી એબ્ઝોર્પ્શન થાય છે. એટલે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ આ 3 કમ્પોનન્ટ છે મેં. તો કાર્બોહાઈડ્રેટ એટલે શું કરે? આપણે 90% કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ. રાઈસ લે છે, રોટી લે છે, ટોટલ કાર્બોહાઈડ્રેટ હોય છે, કોઈમાં 70%, કોઈમાં 80%, રાઈટ? તો એ એબ્ઝોર્પ્શન થવા નથી દેતું, રાઈટ? આપણે ખાધેલા વસ્તુને એબ્ઝોર્બ થવા નથી દેતું, એટલે એ ફ્લક્ચ્યુએટ થાય પછી બોડીની અંદર, આપણા પેટની અંદર, આંતરડામાં કહ્યું છે. એક ઈ એક્શન છે. એક ત્રીજું એક્શન છે, જે કંઈ ગ્લુકોઝ બ્લડમાં છે એટલે પેશાબ થ્રુ બહાર કાઢવાની દવા આપે છે. ગ્લિફોઝન જે ટાઈપની જે મેડિસિનો છે ને, આ 3 રૂટ કોઝની ટ્રીટમેન્ટ નથી. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ જ્યારથી શરૂઆત થાય, એક ટેબ્લેટથી શરૂઆત થાય છે અને 20-25 ટેબ્લેટ સુધી રહે છે. અને આપણે સ્વીકારી બી લઈએ છીએ કે હવે આ લાઈફ ટાઈમ સમયનો રોગ છે આપણો. અને આપણી મેન્ટાલિટી બી એવી બનાવી દીધી છે કે હવે આ જિંદગીભર સુધી તમારે આ ગોળી લેતી રહેવાની. અને ડાયાબિટીસ ઇઝ અ હાઇડ્રા. એકવાર ડાયાબિટીસ સ્ટાર્ટ થયો એટલે તમારો બ્લડ એક ચાસણી વાળું ફરી રહ્યું છે બોડીમાં. હવે ચાસણી વાળું શરીરના ફરી રહ્યું છે, આપણા વાઇટલ ઓર્ગન્સ હોય છે, બધામાં જાય છે, બ્લડ તો જતું હોય છે. તો એ બી ત્યાં ડિસ્ટર્બ થવાના, એટલે કોલેસ્ટ્રોલ આવે, હાર્ટના પ્રોબ્લેમ આવે, લીવરના પ્રોબ્લેમ આવે, કિડનીના પ્રોબ્લેમ આવે, આંખોમાં પ્રોબ્લેમ આવે, આંખોનું ઓછું દેખાવા માંડે, ન્યુરોપેથિકલ ચેન્જીસો જોવા મળે, પગમાં બળતરા ને બધી જ વસ્તુઓ. એ બધા એના કોમ્પ્લિકેશન છે. જ્યારે આપણી આ મેડિસિન છે એ અમે વર્કઆઉટ એ રીતે કર્યું છેલ્લા લગભગ 12 વર્ષ સુધી વર્ક કરતા હતા, એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉપર કામ કરે છે.